જય દ્વારકાધીશ અને જય શ્રી રામ. આપણે લોક કરી દઈએ ચાલુ. ક્યાંથી છે? વાડીએથી છે. આપણે છે ને એક મેમ્બર વયા ગયા છે, તો કઈ નતા. એક મેમ્બર દઈ દીધી ખાંડી હતી અને એક નવા મેમ્બર એડ થઈ ગયા. અમારે કોણ આવ્યું નવું ફેમિલી મેમ્બર? તો અમે વૃંદાના બીજી પાસે ગાડી વૃંદાવાડી આવી ગઈ છે અને અહીંયા ખાંડી હતી ને દઈ દીધી છે. ત્યાં પાછી નવી આવી જાય અમારે. મારા વાસડિયા આવી ગયા છે વાડી કે પેલી ફેરા વાડી આવી ગાના હક નથી થતી. અને આમાં જો ઓલી હતી, જો અમે આપણે તબેલાનો જે વિડીયો બનાવ્યો તેમાં એક દઈ દીધી છે. એ પાસે આવી જાય. ઓલી હતી ને ભાંગલ શિંગડાવાળી દઈ દીધી છે. રોંદા કાંઈ માના હક નથી, પણ આ એમણે કાંઈ દે ને મને કાંઈ વહાણી નથી લાગતો. હવે છે ને વાડીએ કાંઈ લઈ આવવાનું. લીલાડો થઈ ગયો હોય ને ખાધા રાખશે. હવે જાહેરમાં વાટ નાખી દીધો. હવે જાહેર છે ને બતાવજો મેં વાટ નાખ્યો હે જાહેર. વાટ નાખી દીધો હે જાહેરમાં. ઘઉં પી ગયા છે. હવે એમાં રાઈ બહુ છે. ઘઉં ભરવા માંડ્યા છે હવે. આ ઘઉં છે ને અમારે બે પાવા છે, પી જાય તો એક જ પી છે. ગાયકા પાઈ દઉં તો બે પી જાય. અને આ ઘઉં વાળી બાજુમાં ઘઉં છે, એ હજી તો ઝાઝી વાર છે. કેરો તમે કાંઈ માટે જોયેલો જ છે આપણે. આ છે આ ઘઉં બહુ એટલે બહુ વાહે છે, કારણ કે માંડવી હતી અને મોડી નીકળી. મીઠા પાણી થયા છે, ખારાના પાણી. અમારે તુવેર વાટવાનું કામ ચાલુ છે. આમ દેખાય તો વાટે છે. આ ઘઉં વધીને હોય એકાદ બે પાણી પીએ. એ તો એટલે ગયા છે પરીક્ષા છે. ક્યાંની છે? ડ્રાઈવરની, એસટી વિભાગમાં. એમાં આના કર કેવું હતું, એસટી વિભાગમાં પરીક્ષામાં પહેલાં તમારા ગાડી લાઇસન્સ હોય 5 વર્ષ, 5 વર્ષનું જૂનું લાઇસન્સ હોવું જોઈએ, એવી લાઇસન્સ. એટલે તમે એક્ઝામ દઈ શકો. હવે પાછી એમાં પરીક્ષા નાખી દીધી લેખિક. આ ક્યાં દાન કે નક્કી જ નથી. પહેલાં અમારે કેવું ટેટની પરીક્ષા ભરતા ને, ટેટની પાસ કરી લ્યો પછી તમારો વેટિંગમાં નામ વારો આવી જાય. એટલે તમારો વારો અટાણે પાસ થઈ જાવ ને તો 11 કરાર આધારિત રાખે છે. અને સરકારી નોકરી બહુ મુશ્કેલી થઈ ગઈ છે લેવી. એટલે ટેટની પરીક્ષા પાસ કરી હોય તો એ 11 કરાર આધારિત. આ ડ્રાઈવરમાં તો ડ્રાઈવરમાં થોડીક પરીક્ષા દેવાની હોય લેખિકની, એમાં લેખિક નાખી દીધી. અને એ પાસે મૂક્યા ગયા ગાંધીનગરનું અની છેટા ભાડા જ બગાડે. ટેટની પરીક્ષામાં ગમે હમણાં મંત્રીનું આવ્યું તો એમાં કંઈક ફોર્મ ભરા લેવાના હોય 2250 અને ફોર્મ ભરાય 14 લાખ. એ ફોર્મનો ખર્ચો કેવડો લાગે? બહાર જવા દઈએ. તમે ક્રિમિનલ કઢવો ફોર્મ ભરો 400 થી 500 રૂપિયાનો ખર્ચો લાગે. અમારે આ ટેટમાં એમ જ થાય. એમાં ક્રિમિનલ કઢવો પછી ફોર્મ ભરો. એ ફોર્મના 100 રૂપિયા થતા છે ભરવાના, ક્રિમિનલના 300 રૂપિયા થાય. અને પાછું પોસ્ટ વિભાગમાં આવે એ ભરવાની ફી આવે, એ 500 રૂપિયા પડે. ને એ પાછા બીજા જિલ્લામાં જ મૂકે. તો લેવાના હોય 1500 ને ભરાય 14 લાખ ફોર્મ. આમાંય બાબો રૂપિયો કેવડો થતો હોય છે. તોય માણસ આટલું મૂકતા નથી. ગમે ભરતીમાં પૂગે શું કરે? પૈસા થાય. હવે તો પાછી અમારે ટેટની પરીક્ષા નવા નિયમ ફરે. દાદરાના કટાણે તો 11 કરાર તરીત જ લે છે ટેટમાં. જોઈ છે હવે જો ચૂંટણી આવે છે કદાચ નવા નિયમો ફરે તો. આ તો આરામ જ કરે છે. ખાવામાં જ ધ્યાન છે.
પેટી મોટી થઈ ગઈ છે હાવ એટલે હાવ. હાલે ને તો પેટ તૂટી જાય ને પછી થઈ જાય કંઈક ફેરફાર શરીરમાં એની. વાડીએથી આવતા રહ્યા હવે અમારે તો અહીંયા રોટલા ચૂલા ઉપર હાલે તો ઉનાળામાં છે ને એ લીધે એનું કારણ શું છે ગેસ થઈ ગયો છે ખતમ. કાલે જવું છે ભરવા બાટલાને. પપ્પાએ મોબાઈલનો ખબર છે એટલે આમ કરે. પપ્પા આગળ ગીત તો બોલો, તમને લોકગીત ભજન તમને આવડી? અહીંયા બેઠા બેઠા બોલો ને ભાઈ. એવા ભોલિયા તમે ધીમા રે એ ધીમા રે એવા જો એ ધીમા રે એવા જો તમે મધુરા એ ગાજો એવા ભોલિયા તમે ધીમા હરે એ ધીમા રે એવા જો. લોકગીત ગાય અમે સુલે રોટલી હુકામ કરી કે આજે પાછો છે સન્ડે. સન્ડે ટાણે શું હોય બાટલાવાળા હોય બંધ એટલે કાલે હવે વારો આવશે એટલે દેશે ચૂલીની રોટલી બનાવી છે. આજે આખે અમે ફેમિલી મેમ્બર બધા તમે ઘણા કહેતા ને કે કોઈ તું એક જ વિડીયો દેખાય છે. જો આ બધા આવે ધીમે ધીમે આવે, વાર લાગે ભાઈ વિડીયોમાં આવતા. મેચ જોઈએ હવે, ભારતનો દા આવી ગયો હે અને વિડીયો કરી પૂરો. આજનો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર